નામ ધીરેન્દ્ર કાનાબાર। સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના રાજકોટમાં અમે લોકોએ આજથી બરાબર 11 વર્ષ પૂર્વે માત્ર 7 વડીલોથી કરી હતી। સંસ્થા આખા દેશમાંથી એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી। ગમે એટલી જાતની બીમારી હોય, કેન્સર હોય, આંખો જતી રહી હોય, ખોપરીમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય, ગળામાં કંઈ પ્રોબ્લેમ હોય, કિડની ખરાબ થઈ ગઈ હોય, હાથ ન હોય, પગ ન હોય, અંધાપો હોય કે અન્ય આવી ગંભીર પ્રકારની જીવલેણ બીમારીમાં સપડાયા હોય પરંતુ જેનું દુનિયામાં કોઈ ન હોય એવા વડીલોને અમે ચરણ સ્પર્શ કરીને અમારા માવતર તરીકે આવકારીએ છીએ। અત્યારે સંસ્થામાં 700 જેટલા અમારા માવતરો બિરાજમાન છે, જેમાં લગભગ 250થી વધુ તો બિલકુલ પથારીવશ છે। સંસ્થા હવે નવો વૃદ્ધાશ્રમ બનાવી રહી છે, ચાલુ પણ થઈ ગયો છે, એનો એક બિલ્ડિંગ ચાલુ કરી દીધું છે જે ટોટલ 30 એકર એટલે કે 75 વીઘા જમીનમાં બને છે। 500 કરોડ રૂપિયાના ખર્ચે 1400 રૂમ, 5000 વડીલો રહી શકે એવી વ્યવસ્થા છે અને વિશ્વનો આ સૌથી મોટો વૃદ્ધાશ્રમ છે। આજરોજ અમે સુરતમાં આ નિમિત્તે અમારે માવતર જોઈએ છે, આવા કોઈ પણ વડીલો તમારી આજુબાજુમાં ક્યાંય નજરે પડે તો એને સંસ્થા સુધી પહોંચાડો, એ પ્રયાસ માટેનો અમારો આજનો આ ઉદ્દેશ્ય છે। એના માટે આજે અમે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ રાખી છે। આ વિડીયો સાંભળનાર તમામ પત્રકાર મિત્રો, મીડિયા ચેનલ્સના બધા ભાઈઓ બહેનો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામ બ્લોગર્સને, યુટ્યુબર્સને અમારી ખાસ નમ્ર પ્રાર્થના છે, એકવાર જરૂરથી સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે પધારજો। ધન્યવાદ।